રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઝાડા ઉલટીના કેસોમાં ચિંતાજનક વધારો થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ધોરાજીના પાંચપીર વાડી વિસ્તારમાં છેલ્લા 2 દિવસમાં 30 જેટલા કેસો સામે આવ્યા છે, જેમાં 5 બાળકો સહિત કુલ 30 દર્દીઓને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં ધોરાજી નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સામે આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ તેમજ દર્દીઓના કુલ 14 સેમ્પલ રિપોર્ટ માટે રાજકોટ મોકલ્યા હતા। સૌથી ગંભીર બાબત એ છે કે આ રિપોર્ટ્સમાંથી 2 વ્યક્તિઓમાં કોલેરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેના પગલે તંત્રની ચિંતા વધી છે અને ઘેર ઘેર સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। અમે સેમ્પલિંગ પીડી મેડિકલ કોલેજ રાજકોટ ખાતે મોકલેલા 4 માંથી 2 દર્દીના સેમ્પલ વિબ્રિયો કોડેરે પોઝિટિવ આવેલ છે। ત્યારબાદ ગઈકાલે પણ 12 દર્દીના અમે સેમ્પલ મોકલ્યા, રિપોર્ટ હજુ પેન્ડિંગમાં છે। અમારી હોસ્પિટલ ખાતે બાળરોગ નિષ્ણાત, ફિઝિશિયન વર્ગ ઉપલબ્ધ છે। તમામ દર્દીઓને સારી દવાઓ સારવાર ઉપલબ્ધ છે। તમામ દર્દીઓ સ્થિર છે। આજે લગભગ 5 બાળ દર્દી છે, એમાંથી 3 રજા આપી દેવામાં આવશે અને એડલ્ટ જે 7 છે એમાંથી 2 ને રજા આપેલ છે। એટલે હાલમાં 10 દર્દી દાખલ છે। ના કારણે મીઠા પાણીની અંદરમાં બધું પાણી ભેળસેળ થાય છે। આ ઝાડા ઉલટી ની બધી છે બધી કે અત્યારે જે અમારા કાર્યકર્તા છે વોર્ડ નંબર 2 ને 3 ના સુધરાઈ સભ્ય, તો કોઈ અત્યારે આવતું નથી કે જ્યાં ત્યાં કચરો પડ્યો હોય છે। પાણી અત્યારે પહેલું જ પાણી આવે છે ને તો ગટરનું જ પહેલું પાણી આવે છે। 3-4 દિવસથી આ દૂષિત પાણી આવ્યું છે। અહીંયાથી 40 થી 50 જણા અહીંયા બીમાર પડ્યા છે અને હોસ્પિટલમાં દાખલ છે। રોગચાળો ફેલાઈ ગયો છે। ઝાડા ઉલટીના કેસ કેટલા આવે જ રાખે છે, હજી સુધી કાંઈ નિરાકરણ થયું નથી। તો એ માટે અમને તાત્કાલિક સારવાર આપો, અહીંયા વાડી વિસ્તારમાં મોકલો, સારા સાહેબોને, ડોક્ટરોને અને સારી સારવાર આપો। બચાવે અત્યારે એમાં આવી ગયા છે।